કરવામાં આવે તો દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે। ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3000 ને પાર પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 752 નવા કેસ સામે આવ્યા છે, જે મે 2023 પછીના એક દિવસમાં સૌથી વધુ કેસ છે અને આ સમયગાળા દરમિયાન કોરોનાના પગલે 4 દર્દીઓના મોત થયા છે। 23મી ડિસેમ્બરે સવારે 8 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે કેરળમાં કોરોનાના 266, મહારાષ્ટ્રમાં 70, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, ગુજરાતમાં 12 એક્ટિવ કેસ નોંધાયા છે। તો મહત્વનું છે કે ફરી એકવાર કોરોનાએ ફૂફાડો માર્યો છે અને તેની જોતા હવે ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે ફરી એકવાર કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેના પગલે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં ખાલિસ્તાની સમર્થકોએ શરમજનક હરકત કરી છે। ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યો હતો અને મંદિરની દિવાલો ઉપર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા। ભારતે હુમલાની નિંદા કરી છે અને અમેરિકાના સત્તાધારી સમક્ષ તોડફોડ કરનાર તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારતની બહાર આવી અલગાવવાદી શક્તિઓ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ। સ્થાનિક એમ્બેસી, પોલીસ અને સરકારે આ ઘટનાની ફરિયાદ કરી છે અને અંગે તપાસ ચાલી રહી છે। આ ઘટના ઉપર પ્રતિક્રિયા આપતા વીએચપીના નેતા વિનોદ બંસલે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને અમેરિકા જેવા દેશમાં આવી ઘટના બની રહી છે। દરરોજ ભારત વિરોધી રણનીતિઓ ઘડવામાં આવી રહી છે। ભારત અને યુએસની સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ અને તેની પાછળ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। माता की आप संजय सिंह बबलू हैं, जो बनारस के रहने वाले हैं, कुश्ती संघ से बहुत दिनों से जुड़े थे। पूरे देश के कुश्ती के जो प्रतिनिधि थे, उन्होंने इनको एक तरफा अपना सहयोग देकर के विजयी बनाया है। कुल 47 वोट पड़े थे, 3 वोट हमारे नहीं आ पाए, क्योंकि उसी में से एक मतदाता जो मध्य प्रदेश से कुश्ती के प्रतिनिधित्व करते थे, वो मध्य प्रदेश के मुख्यमंत्री हो गए। तो भारतीय कुश्ती संघના પ્રમુખ તરીકે સંજય સિંહની જીત થયા બાદ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જ્યારે બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપવાની જાહેરાત કરી છે। આ વિશે પ્રતિક્રિયા આપતા સંજય સિંહે જણાવ્યું છે કે જે ખેલાડીઓ છે તેમણે તૈયારી શરૂ કરી દીધી છે અને જે લોકો રાજકારણમાં સામેલ થવા માંગે છે તેઓ કરી શકે છે। આ બાબતે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી। હું ફેડરેશનમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત છું। હું સાંસદ બ્રિજભૂષણ સિંહની નજીક છું અને તેનો અર્થ એ નથી કે હું ડમી ઉમેદવાર છું। જો તેની નજીક હોઉં તો શું એ ગુનો છે? कोई खिलाड़ी विवाद नहीं कर रखा है। जो खिलाड़ी होगा वो आकर जाके अखाड़े में प्रैक्टिस कर रहा है। जिसको राजनीति करना है वो जाके राजनीति करे, उनका व्यक्तिगत मामला है, उस पर कोई टिप्पणी नहीं। किस हिसाब से डमी कैंडिडेट है, ऑलरेडी फेडरेशन में है पिछले 12 साल से, डमी कैसे हो गए? हम 2000 सांसद जी के आने से पहले 2008 में बनारस कुश्ती संघ के अध्यक्ष थे। क्या सांसद जी का करीबी होना डमी कैंडिडेट हो गया? कि कोई गुनाह है क्या सांसद जी करीबी? हम अध्यक्ष चुने गए हैं, उन्होंने हमें अध्यक्ष बनाया नहीं है। लोकतांत्रिक तरीके से चुनाव हुआ है, सुप्रीम कोर्ट के उस पे चुनाव हुआ है, सुप्रीम कोर्ट के निर्देश पे चुनाव हुआ है। सारी चुनाव की जितनी भी लोकतांत्रिक प्रक्रिया होती है उसके आधार पे वोट पड़ा। 40 वोट हम पाए हैं, 7 वोट पाके हारी हैं।
તો વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદથી આતંકવાદી સમસ્યાની શરૂઆત થઈ છે. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં બનેલી 26/11ની ઘટના બાદ દેશના લોકોને આતંકવાદ શું હોય છે તેની વધારે સમજ પડવાની શરૂઆત થઈ હતી. આપણે આતંકવાદને ડામવાની જરૂર છે. કેટલાક લોકો આ સમસ્યાનો ઉકેલ વ્યૂહરચના થકી કરવા માંગે છે, પરંતુ મને નથી લાગતું કે દેશના લોકો આવું ઈચ્છે છે. જો કોઈ સીમા પારથી આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તો આપણે તેની સામે નક્કર કાર્યવાહી કરવી પડે. Terrorism started at the moment of our independence when so-called raiders came from across Pakistan. Okay, these were people. To me, was the tipping point. That a lot of people were very confused till they saw the true graphic, impactful face of terrorism of 2016. Now, what we need to do first is we need to counter, because I know there are people who said, "Oh, we had a very smart strategy of turning the other cheek." I don't think that's the. It's not just the mood of the nation. I don't think it makes sense. I don't think it makes strategic sense. If somebody is practicing cross-border terrorism, you must respond. You must extract, impose a cost out there. તો છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 3 નક્સલીઓ ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે કહ્યું છે કે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 નક્સલી ઘાયલ થયા છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અથડામણ સુકમા અને દંતેવાડા પોલીસ કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહી છે. આ કાર્યવાહી સુકમા ડીઆરજી અને દંતેવાડા ડીઆરજીમાં સીઆરપીએફ 2G બટાલિયન અને સીઆરપીએફ 111 બટાલિયન સાથે કરવામાં આવી છે. આ પહેલા બીજાપુરમાં પણ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક ડીઆરજી જવાન ઘાયલ થયો હતો. કેરળમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો, જેના પગલે પોલીસ સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાબેરી સરકારના લોકો સુધી પહોંચવાનો કાર્યક્રમ નવ કેરળ સદાય વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર કથિત પોલીસે અત્યાચારના વિરોધમાં આ કૂચનું આયોજન કર્યું હતું. આ વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે કોઈએ ઉશ્કેરણી વિના સ્ટેજની પાછળ ટીયર ગેસના સેલ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કેરળમાં કાયદાનું યોગ્ય પાલન થઈ રહ્યું નથી. આ મુદ્દે પ્રદેશના ડીજીપી સાથે વાતચીત કરી છે અને તેમણે મામલામાં કાર્યવાહીની ખાતરી આપી છે. It was a criminal act, I have no hesitation in saying, and it was an act that also betrayed a contempt for democracy, because a permission obtained, rally being taking place, everything quietly calm and peaceful, and this happens without any provocation, without any warning. On what basis can this be done? It is truly that Kerala is witnessing the rule of the lawless, who have been given full freedom to assault the law-abiding. It's unforgivable. Well, I think we've taken it. I've already taken it up with the DGP, was promised an inquiry. I'm also going to take it up with the Speaker of Parliament, because parliamentary privileges of half a dozen MPs on the stage were violated by this brazen act. I hope that the MLAs on stage will also take it up with their. તો દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 3 જૂનના રોજ હાજર થવાનો આદેશ કર્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને મોકલવામાં આવેલો આ ત્રીજો સમન્સ છે. અગાઉ તેમણે 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર રહેવાનો સમન્સ પણ તપાસ એજન્સીઓ દ્વારા પાઠવવામાં આવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વર્તમાન સમયમાં વિપક્ષના માટે ગયા છે અને બીજા સમન્સ વખતે હાજરી આપવાથી ઇનકાર કરતા કેજરીવાલે તપાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે હાજર થવા માટે મોકલવામાં આવેલું સમન્સ કાયદાકીય રીતે યોગ્ય નથી અને તેને પરત ખેંચવામાં આવે. આ પછી તેઓ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ગયા હતા.